ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માસાપુરા ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છમાં આવેલ રાપર વિધાનસભા વિસ્તાર વિશિષ્ટ છે અને આ વિસ્તારમાં વ્યક્તિલક્ષી ચૂંટણીઓનું રાજકારણ છે। પક્ષ અગત્યતા કરતા પ્રથમ વ્યક્તિની શક્તિઓને આ વિસ્તાર સલામ કરે છે, ત્યારે પંકજભાઈને કઈ રીતે સફળતા મળી સમગ્ર બાબતે તેઓએ ચર્ચાઓ કરી। ખાસ કરીને આપણે રાપર જોઈએ છે, રાપર વિસ્તારની અનેક ઇલેક્શનોના આપણે સાક્ષી છીએ। ત્યાં સામાન્ય રીતે વ્યક્તિનો બહુ જ પકડો છે, મજબૂત હોય છે કે ભાઈ રાપરના બાબુભાઈ હોય કે હરિભાઈ હોય કે ભૂતકાળના જે કંઈ હોય, તો એ લોકોએ વર્ષો સુધી એ વિસ્તારને પકડ જમાવી રાખી હતી। તો તમે એક નવા રાજકીય રીતે નવા વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા અને તમે આ ચૂંટણી લડી, તો આ કઈ રીતે તમે આ બધું કરી શક્યા અને સફળતા મેળવી? ભાઈ, મારી ઉંમર નાની છે પણ રાજકીય રીતે હું નવો નથી। છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું કાર્ય રાપર તાલુકાની અંદર હું કરું છું અને સતત પ્રયત્ન ત્યાં કર્યો છે કે પાર્ટી પ્રસ્થાપિત થાય। તમારી વાત સાથે હું સહમત છું કે વર્ષોથી ત્યાં વ્યક્તિવાદી રાજકારણ ચાલ્યું છે, પરંતુ છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી આપણે જોઈએ છીએ કે ત્યાં ભારતીય જનતા પાર્ટી વૈચારિક રીતે સંગઠન છે ગામડાના સ્તર સુધી, અને આ વર્ષે જ્યારે સદસ્યતા અભિયાન થયું ત્યારે રાપર શહેરની અંદર અમે 125% કામગીરી કરી છે અને રાપર તાલુકાના પ્રત્યેક બૂથની અંદર અમારો સક્રિય સદસ્ય છે। એટલે ત્યાં ભારતીય જનતા પાર્ટીનો વિચાર ગામડે ગામડે અને બૂથે બૂથ પહોંચ્યો છે। એ રીતે રાપર મત વિસ્તારમાં વ્યક્તિલક્ષી રાજકારણને ટક્કર આપી પોતાની શક્તિઓ પ્રસ્થાપિત કરી। ખુશખબર ખુશખબર ખુશખબર, આપના ભુજ શહેરમાં ન્યૂ કોટન બજાર લાવ્યું છે રેડીમેડ ગાર્મેન્ટની વિશાળ રેન્જ। નાના બાળકો માટેની આઇટમ્સ, બેબી ફેન્સી ટોપ અને ટી શર્ટ, છોકરાના ફેન્સી ટી શર્ટ, ગર્લ્સ અને લેડીઝ ટોપ, જેન્ટ્સ ટી શર્ટ, નાઇટ પેન્ટ, કેપરી તથા ગર્લ્સ માટે ફેન્સી ટોપ, નાઇટવેર, નાના બાળકો માટે ટી શર્ટ્સ તેમજ ઘણું બધું। એકની ખરીદી કરો 3 મેળવો। ઓફર ફક્ત સ્ટોક હશે ત્યાં સુધી જ। અમારો વિશ્વાસ છે કે આનાથી સસ્તું અને સારું ક્યાંય નહીં, ફક્ત ₹20 થી 100 અને તેથી વધુમાં। આજે જ પધારો તો નોંધી લો અમારું સરનામું: ન્યૂ કોટન બજાર, રાજુભાઈ પુરી શાકવાડાની બાજુમાં, બેઝમેન્ટ હોલ, ભાનુશાલી નગર, ભુજ, કચ્છ। ભુજ શહેરમાં પ્લાસ્ટિક જબલા વિરુદ્ધ નગરપાલિકાએ ઝુંબેશ શરૂ કરવાનું વિચાર્યું છે, પણ હજુ આ વિચારનો અમલ થયો હોય તેવું નાગરિકોએ અનુભવ્યું જ નથી। નગરપાલિકાની નબળી અમલવારી ફરીવાર સામે આવી છે। ભુજ નગરપાલિકા કોઈ પણ યોજના કરે પણ આ યોજના અડધી કાગળ ઉપર અને અડધી અમલવારીમાં હોય છે તેવું લોકો માને છે। પ્લાસ્ટિક જબલા નાબૂદનો પ્લાન તો કર્યો, પણ અમલવારીનું શું? જોધપુર ખાસ કરીને જે જબલા પ્લાસ્ટિક જબલા માટે આપણે ઝુંબેશ ઉપાડી, જબલા માટે એ શું ઝુંબેશ છે, કેટલી અસરકારક બનાવશો? એમાં આપણી ભુજને પ્લાસ્ટિક મુક્ત ભુજ કરવું કે જે પ્લાસ્ટિકના હિસાબે જે પ્રદૂષણ અને ત્રાસદાયક પરિસ્થિતિઓ બને છે, ખાસ કરીને રસ્તાઓમાં, ગટરોમાં, પાણીની જગ્યાઓમાં અને ઇવન પશુઓ પણ આરોગ્ય છે, તો આ બધા જે ઇસ્યુઝ થાય છે કેન્દ્ર સરકારે પછી પ્લાસ્ટિકના પ્રતિબંધિત નિયમો બનાવ્યા છે। તો આ આપણે નગરપાલિકા અધિનિયમમાં કચરા છે એ કોઈ પણ ત્રાસદાયક કૃત્યો હોય તે આપણે અટકાવી શકીએ। એના માટે થઈને મ્યુનિસિપાલિટી એક્ટની સેક્શન 152 હેઠળ ગઈકાલે આપણે એક હુકમ જાહેર કર્યો છે અને એ મુજબ એ 40 માઇક્રોથી નીચેનો પ્લાસ્ટિક ના જબલા કે થેલી હોય એનો ઉપયોગ છે। બીજું, ચા અને કોફી માટે જે કંઈ પણ પ્લાસ્ટિકના કપનો યુઝ કરવામાં આવે છે એ પ્રતિબંધિત ડિક્લેર કર્યો છે। આ ઉપરાંત જે પાન છાંકી માવા માટે જે પ્લાસ્ટિકની જે કાગળનો અને જે પ્લાસ્ટિકના જે ડિસ્પોઝેબલ ગ્લાસ વપરાય છે જાહેરમાં, જેને કરીને એ પણ ઉપર આવે છે અને બધું પ્રદૂષિત કરે છે। આ 4 વસ્તુઓ આપણે પ્રતિબંધિત કરી છે। એ રીતે સમગ્ર યોજનાનું બાલમરણ થયું છે। હજુ સુધી એક પણ દુકાનદારને જબલા વેચતો પકડાયો નથી કે નથી જબલા વેચનાર ઉપર કોઈ પણ કાર્યવાહી થઈ।
महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो महिला गृह उद्योग ने हस्तकला कृतियोथी विशिष्ट व्यक्तिओने विशिष्ट रीते सन्मानित करवा माटे विशिष्ट प्रकारना शील्ड, मोमेंटो, ताम्रपत्र। महिला गृह उद्योग अमरेली मोमेंटो, अवॉर्ड, शील्ड। મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલા કૃતિઓના સર્જક વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ। એડ્રેસ દુકાન નંબર 1 જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ। કોન્ટેક્ટ 9727722122 9426968178। કચ્છમાં 14 પ્રકારના સાપ જોવા મળે છે, તેમાં 3 પ્રકારના સાપ ઝેરી હોય છે। ભુજમાં મહેશ સોની 5 વર્ષથી સાપ પકડીને જંગલમાં છોડે છે અને હજારો લોકોને સાપના ભયમાંથી બચાવ્યા છે। ભુજના મહેશ સોની વ્યવસાય ઇલેક્ટ્રોનિક શોપમાં નોકરી કરે છે, પણ તેમને ગમે તે સમયે સાપ પકડવા માટે ફોન આવે તો તાત્કાલિક સાપ પકડવા પોતાના ખર્ચે ધસી જાય છે। આ સેવા 5 વર્ષથી ભુજ શહેરને આપે છે। તે માટે તેમણે કોઈપણ જાતની ટ્રેનિંગ લીધી જ નથી। પોતાની સૂઝબૂઝ અને હિંમતથી આ સાપ પકડવાની કળા વિકસાવી છે। આજ દિવસ સુધી 805 જેટલા સાપ પકડ્યા છે। 3 પ્રકારના સાપ કચ્છમાં ઝેરી છે, જેના નામ છે ફારસો, કાળોતરો તથા કોબરા નાગ। ભુજ શહેરના બિહારી વિસ્તારમાં સાપનો ઉપદ્રવ વધુ છે। હવે આપના કોઈપણ વિસ્તારમાં સાપ દેખાય તો તેને મારવાનું પાપ કરશો નહીં, પણ મહેશ સોનીને બોલાવશો તો સાપને બચાવી શકાશે। છેલ્લા 5 વર્ષથી કરું છું 805 પકડ્યા છે અત્યાર સુધી। આપણે 14 ટાઈપના આમ સાપ થાય છે, એમાંથી 3 જે છે એ મેઇન ઝેરી થાય છે, બાકી ઓલમોસ્ટ બધે બિનઝેરી થાય છે। ના, અત્યારે ભુજમાં સિટીમાં બહુ ઓછા થાય છે, ગામડા વિસ્તારમાં ત્યાં બહુ થાય છે। જ્યાં શું છે કે જાણકારી નથી માણસોને કે ભાઈ સાપ નીકળે તો શું કરવું જોઈએ, એના માટે કરીને અને કેવું છે કે વધારે પડતા ત્યાં એવું છે કે રાતના સમયમાં વધારે બાઇટના કિસ્સા થાય છે। એમાં શું છે કે ઠંડક હોય ત્યારે જ જનરલી સાપ નીકળતા હોય છે અને ગામડામાં શું ઉપચાર કરવો કે એની ખ્યાલ નથી હોતી। જે મૃત્યુ થાય છે એનું કારણ એ કે ત્યાંથી દવા લેવામાં એ લોકોને ઘેટી જાય છે, ટાઈમ બહુ કાઢી નાખે છે। આ એકચ્યુઅલી કેવું સાપ પડગ્યા પછી ટાઈમ બહુ ન કાઢવો જોઈએ ખરેખર। ઉનાળાની સિઝન અને વરસાદની સિઝનમાં વધારે પડતા નીકળે છે। તાત્કાલિક સમજી લો કે જ્યાં આપણે લાગ્યું છે ત્યાંથી બને ત્યાં સુધી લોહી પ્રેશરથી દબાવી અને કાઢી અને જેટલું બને જલ્દી ત્યાં સુધી દવાખાને પહોંચી જવું। હા, અને આમ તો જનરલી કહી ન શકે આપણે કે ભાઈ ગભરાવું ન જોઈએ, પણ એ વસ્તુ એવી છે કે ત્યારે માણસો જનરલી ગભરાતા જ હોય છે। આપણે જાદવજી નગર છે, પછી ગણેશ નગર છે, આયા નગર છે, એ બધી મુદ્રા લોકેશન સાઇટ છે, પ્રમુખ સ્વામી છે, ત્યાં શું છે કે પેલા જે જંગલ હતું એના હિસાબે ત્યાં અત્યારે વધારે નીકળે છે। એક મારવાની મૃત્યુ એક સાપનું એવું છે કે સાપ દેખાતા અને સાથે મારી નાખતા હોય છે। અમારા જેવા અમારી ટીમ છે અત્યારે ભુજમાં, સમજી લો અમે એક સચિન દવે કરીને છે, એક સાવન ગોસ્વામી છે, 2-3 જણા છીએ કે જે પકડે છે, તો એના કારણે ઘણો રાહત થાય છે માણસોને। હા, લોકોનો પણ બચી જાય છે। એ રીતે ભુજમાં મહેશ સોનીની સેવાને બિરદાવવા લાયક છે। दिया ग्रुप, आपका कोई भी इवेंट उसे सजाने और संवारने की जिम्मेदारी हमारी। आपका कोई भी टूर उसे सफल यात्रा बनाने की जिम्मेदारी हमारी। बात सुंदरता की हो या फिर मैरिज ब्यूरो की, दिया ग्रुप हर कदम आपके साथ है। दिया ग्रुप टूर्स एंड ट्रैवल्स की बुकिंग के लिए भी आपके साथ है, जिसमें रेड बस, रेलवे, एयर, लग्जरी बस, गवर्नमेंट बस और टूर पैकेजेस भी शामिल है, जिसमें नेशनल इंटरनेशनल टूर बुकिंग भी शामिल। दिया ग्रुप आपके हर इवेंट के लिए लाया है दिया इवेंट मैनेजमेंट, जिसमें मैरिज, बर्थडे पार्टी, डेकोरेशन, डीजे, कैटरिंग, डायरा भजन, गरबा और स्टेज प्रोग्राम भी शामिल। दिया ब्यूटी पार्लर आपके लिए ला रहा है स्पेशल ट्रीटमेंट, लेटेस्ट अप्लायंस बाय ट्रेनेड स्टाफ, जिसमें आईब्रो, वैक्स, हेयर कट, फेशियल और इसके साथ साथ ब्यूटी ट्रीटमेंट भी। और हम आपके लिए ब्यूटी पार्लर की तालीम भी ला रहे हैं। दिया मैरिज ब्यूरो आपके जीवन साथी की खोज में भी आपके साथ है, और इसके साथ साथ ऑल काइंड ऑफ रिचार्जिंग जैसे कि मोबाइल, डिश, टीवी एक्सेट्रा। लेडीज गारमेंट के लिए दिया ग्रुप आपके लिए लाया है दिया गारमेंट, ऑल काइंड ऑफ लेडीज गारमेंट। एड्रेस दिया ग्रुप, दीपा डी विलायतरानी, 9586754822।
દીપક કુમાર વિલાયતરાણી 9687617844 સાતસન કોમ્પ્લેક્સ સરાફ બજાર ઓપોઝિટ નેમ ઢોલ શેરી ભુજ કચ્છ. અમદાવાદમાં કચ્છી સિક્કાનું પ્રદર્શન અને કોઇન્સ ઓફ કચ્છ પુસ્તકનું વિમોચન કરાયું. કચ્છ ગોધરા વિકાસ સમિતિએ ફેસ્ટિવલનું આયોજન કર્યું. ભારતના પ્રખ્યાત સિક્કા નિષ્ણાત દિલીપ રાજગોરના દ્વિતીય કોઇન ફેસ્ટિવલ અમદાવાદમાં યોજાયો. કચ્છ ગોધરા વિકાસ સમિતિ તરફથી અરવિંદ જોશીએ તમામને આવકાર આપ્યો. દિલીપ રાજગોર લિખિત સ્ટેન્ડર્ડ કેટલોગ ઓફ કોઇન્સ ઓફ કચ્છ પુસ્તકનું તારાચંદભાઈ છેડાએ વિમોચન કર્યું. અમદાવાદમાં કચ્છી સેવા સમાજના પ્રમુખ અશોક મહેતાએ સિક્કાનું પ્રદર્શન કાયમી કચ્છી ભવનમાં આકાર પામે તેવી નેમ વ્યક્ત કરી. રવિ પેથાણીએ તથા હરીશ શાહે કચ્છી સિક્કાના ઇતિહાસની વાત કરી. એ રીતે કચ્છી સિક્કાએ અમદાવાદીઓને ઘેલા કર્યા. કલ્ચર ફોર મેન્સ. ભારતીય સંસ્કૃતિના અનુરૂપ એવા એથ્નિક વેરનું ભવ્ય શોરૂમ, જેમાં આપને મળશે કુર્તા શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, જોધપુરી, બ્લેઝર, શૂટ, સાફા, મોજડી તેમજ દુપટ્ટા. એથ્નિક વેરની અગ્રગણ્ય કલ્ચર કંપનીનો શોરૂમ એટલે કલ્ચર ફોર મેન્સ. લગ્ન પ્રસંગને અનુરૂપ અને તમારી પર્સનાલિટીને શોભે એવા તમામ એથ્નિક વેર અમારે ત્યાંથી મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમમાં અને મેળવો અદ્ભુત એથ્નિક વેર. અમારું સરનામું છે ગોવાળ શેરી, વાગડ 24 સમાજવાડીની પાસે, વાણિયાવાડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા માટે ડાયલ કરો 9909227595 02832227595. દર્શક મિત્રો, અમારા કચ્છ ટીવી સમાચારમાં આજ આપ જોઈ શકશો નખત્રાણા વિસ્તારમાં ઘાસચારા તથા પાણીની તંગી ઉપર ખાસ અહેવાલ. વડ સાવિત્રી વ્રત ઉપર એક ખાસ અહેવાલ. ભુજ મુન્દ્રા રૂટનો એસટી ડ્રાઈવર પેસેન્જરોને કરે છે હેરાન પરેશાન. ડેપો મેનેજરની પગલાં લેવાની ખાતરી. ભાણેજે મામીને સળગાવી. પાલારાના કેદીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ તથા અનેક અન્ય સમાચારો પણ આપ નિહાળી શકશો. હરા શોરૂમ. ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687.